bablakites.com જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે. ઇન્ટરનેશનલી ઓસ્ટ્રેલિયા હોય, યુકે હોય, યુએસએ હોય, કેનેડા હોય, અમારું બધા સિઝનમાં પ્રોપર માલ જાય છે અને અમારા બહુ જ ફિક્સ કસ્ટમરો છે. બરેલીના દોરાને તમે સેપરેટ કે સાદી ફિરકીમાં બાજુમાં લપેટી દો એટલે અંદરનો પ્રીમિયમ દોરો પ્રીમિયમ રહે. એક જ કમેન્ટ તમને જોવા મળશે, આ લૂંટે છે, આ મોંઘું વેચે છે, આ અને પ્રાઇસ ખબર નથી પડતી. सो यस गाइज आ गए हम एक अलग जगह पे. वो आपको दिख ही रहा है कि इधर बहुत सारे मांझे हैं, बहुत सारी फिरकियां है. क्या है क्या नहीं मैं आपको बताता हूँ. यूनिक कैसे है वो भी मैं आपको बताता हूँ. सो यस ये है बाबला काइट्स, अहमदाबाद की द मोस्ट ओल्डेस्ट इन द सेंस ऑफ, वो भी आपको मैं बताता हूँ कैसे ओल्डेस्ट है. जो आप ओल्ड सोच रहे हो वैसा ओल्ड नहीं, बट या तो यस ये ब्लॉग स्टार्ट करते हैं. हम लोग कुश भाई को बुलाते हैं. उसके पहले हेलो गाइज, वेलकम बैक टू द चैनल. होप यू गाइज आर डूइंग एब्सोल्युटली फाइन. इट्स ट्रेल विद डीसी विद हिज न्यू व्लॉग एंड द अमेजिंग वन. तो यस कुश भाई को बुलाते हैं. સો યસ ગાઈસ, આ છે કુશભાઈ, બાબલા કાઇટ્સના ઓનર. તો તમને મેં કીધું ને કે આપણે કોઈ યુનિક જગ્યા આવ્યા છે, યુનિક અને ઓલ્ડેસ્ટ. તો ઓલ્ડેસ્ટ કયા વેમાં ને એ કુશભાઈ તમે થોડું જણાવો કે તમે જે વેબસાઇટ સ્ટાર્ટ કરી બાબલા કાઇટ્સ, એ બહુ યુનિક કન્સેપ્ટ હતો ને કારે સ્ટાર્ટ કરી? સો 1983 થી અમારું બાબલા કાઇટ્સ કરીને બ્રાન્ડ અમદાવાદની અંદર છે. અમે જે તમે કન્સેપ્ટ કીધો વેબસાઇટ ક્યાંથી સ્ટાર્ટ કરી, તો અમે વેબસાઇટ 2013 થી ચાલુ કરેલી છે અને અમે ઓનલાઈન એ ટાઈમથી bablakites.com થ્રુ ઓલ ઓવર વર્લ્ડ ની અંદર માંજા સપ્લાય કરીએ છીએ અને કાઇટ સપ્લાય કરીએ છીએ. સો યસ, જેમ કે તમે કીધું કે તમે બહાર સપ્લાય કરતા હતા, તો તમે આ આઈડિયા તમને કઈથી આવ્યો? પહેલી વાત તો સૌથી મેઇન વાત એ છે. ઓકે, સો હવે ઘણી વખત કેવું થાય છે કે ઘણા બધા કસ્ટમર ઓલરેડી અમારા પ્રીવિયસ આટલા જૂના છે એટલે ઘણા કસ્ટમરો તો આપણા રહેવાના જ છે, બરાબર છે. સો એવા મારા ઘણા બધા કસ્ટમરો છે કે જે બહારના ગુજરાતી પણ હોય, ગુજરાતી કસ્ટમરો એમના કોઈ ફ્રેન્ડ સર્કલ હોય, જે અફઘાની કસ્ટમર્સ હોય કે બીજા કસ્ટમર્સ હોય, એમને કીધું કે यहाँ पे गुजरात के अंदर बाबला काइट्स करके शॉप है, वहां पे एक बार धागा ट्राई करो. तो આવી રીતે માઉથ પબ્લિસિટી થ્રુ અમારું ઇન્ટરનેશનલી અંદર ધીરે ધીરે મારું નામ થયું. તમે ઇન્ટરનેશનલી પણ બધા જ જગ્યાએ આ સેલ કર્યું છે? યસ, ઇન્ટરનેશનલી ઓસ્ટ્રેલિયા હોય, યુકે હોય, યુએસએ હોય, કેનેડા હોય, અમારું બધા સિઝનમાં પ્રોપર માલ જાય છે અને અમારા બહુ જ ફિક્સ કસ્ટમરો છે કે જે ત્યાં કોમ્પિટિશન કરે છે. ઓકે, કાઇટ કોમ્પિટિશન કરે છે, આટલા મોટા કાઇટ કોમ્પિટિશન્સ કરે છે, રાઈટ. સો એ લોકો તો સેચ પણ દોરાની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરે અને લેબલ બેસ્ડ દોરા જ એ લોકોની એક્સપેક્ટેશન હોય અને અમે વસ્તુ ડિલિવર કરીએ છીએ. તો લાઈક તમે આ જ્યારે એપ સ્ટાર્ટ કરી, એટલે સોરી વેબસાઇટ સ્ટાર્ટ કરી તમે, તો તમને કઈ ચેલેન્જીસ આવ્યા હતા એ ટાઈમે? કેમ કે 2013 વોઝ વેરી અર્લી અત્યારના ટાઈમ પ્રમાણે, બહુ જલ્દી. કેમ કે અને કન્સેપ્ટ પણ તમે એ ટાઈમે વિચારો, ઇટ્સ લાઈક કહેવાય ને કોઈ નવી વસ્તુ તમે સ્ટાર્ટ કરી હતી ટાઈમ. જો પહેલી વસ્તુ કેવી હતી કે 2013 માં ચાલુ કરવી ત્યારે એટલો બધો જીઓનો જમાનો નહોતો. જીઓનો મતલબ ઇન્ટરનેટનો એટલો બધો પોપ્યુલારિટી નથી. પણ મારા મનમાં કેવું હતું, વિઝન હતું કે મારી બધી સારી ક્વોલિટી દરેક કસ્ટમરને એમના ઘરે બેઠા મળવી જોઈએ. ચેલેન્જિંગ લોજિસ્ટિક્સમાં પણ આવતા હતા, ચેલેન્જિંગ પતંગનું બોક્સ પેકિંગ કેવી રીતે કરવું, માંજાનું બોક્સ પેકિંગ કેવી રીતે કરવું. નો ડાઉટ હવે બધું ઈઝી થઈ ગયું છે, ઘણા બધા બોક્સ પેકિંગ ને બધું મળી ગયું છે માર્કેટની અંદર. પણ 2013 ની અંદર જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે અમારા માટે બહુ ચેલેન્જિંગ હતું બધી વસ્તુઓની અંદર. સમહાઉ લોજિસ્ટિક્સ પાર્ટનર કઈ રીતે સિલેક્ટ કરવા, પછી એમને પ્રોપર મળ્યું કે ના મળ્યું, એમને ડેમેજ મળ્યું તો એને પાછું રિટર્ન લઈને પછી એમને નવી વસ્તુ આપી. નુકસાન પણ એટલા કરેલા છે, એટલે ઇન ટર્મ્સ ઓફ કહી શકો કે એવું ઈઝી વે નથી મારા માટે. બહુ જ બધા હર્ડલ્સ આવેલા છે કે જે અમને બહુ નુકસાન, અને એ નુકસાનથી અમે બહુ બધો એક્સપિરિયન્સ ગેઇન કર્યો અને ધીરે ધીરે કરીને અમે લોકો આ ગ્રો થયા આ વસ્તુની. એક્ઝેક્ટલી, કેમ કે એ ટાઈમે તમે જે કીધું જીઓ એરા તો આઈ થિંક 2017 થી સ્ટાર્ટ, કોવિડ પછી. પણ એની પહેલા તો તમે બહુ, કેમ કે ઇન્ટરનેટ નતું અને વેબસાઇટ તો એટલું કન્સેપ્ટ, તમે એવું કીધું કે તમે ડોમેન બાય કરેલું છે. લાઈક એવું પણ નહીં કે કોઈ એક વેબસાઇટ બનાવી લીધી હોય અને તમે પછી બનાવી કે સો લાઈક તમારો એક વિઝન ઓફકોર્સ હતો, કેમ કે ડોમેન બાય કરવું એ કોનો વિઝન હોય તો જે ડોમેન બાય કરે, બાકી નહીં. સો એ બહુ અમેઝિંગ છે. અને લાઈક આ ઇન્ડસ્ટ્રીમાં એ ફર્સ્ટ છે મારી માટે. તો અત્યારે ઓફકોર્સ કોઈ હશે, બટ લોકો માટે ફર્સ્ટ જ છે, કેમ કે આ ડોમેન આવું બાય કરવું, આવું કન્સેપ્ટ લાવો. નોન ટેકનિકલ પર્સન ટુ ટેકનિકલ પર્સન અમે લોકો બન્યા. એટલે ઇવન આઈ ડોન્ટ નો ધ કોડિંગ, પછી ધીરે ધીરે શીખી પણ ગયો કે કઈ રીતે કોડિંગ થાય, કઈ રીતે વેબસાઇટ ની અપગ્રેડેશન થાય. સો ઈચ એન્ડ એવરીથિંગ બિલ્ડ બાય મી. યસ એવરીથિંગ. બાબલા કાઇટ્સ નું જે એ છે અત્યારે બેઝ, એ તમે 2013 થી બિલ્ડ કરવાનું ચાલુ કર્યું વેબસાઇટ નો. યસ. સો તમે કીધું 1983 થી સ્ટાર્ટ થયું, તો તમે એની કોઈ સ્ટોરી કહી શકો? સો યા ડેફિનેટલી. તો મારા ફાધર છે, જે એમનું નામ પરાગ પટેલ છે, જેની જ હું લેગેસી કન્ટિન્યુ કરું છું. જેને 1983 ની અંદર રાયપુર ખાડિયાની અંદર પતંગ દોરાની દુકાન ચાલુ કરી હતી. બહુ જ નાની શોપ હતી. ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે અમે લોકો શું કહેવાય કે બજાર, રાયપુર બજાર બહુ મોટું કહેવાય, રાઈટ. તો ત્યાં અમે લોકો એક નાના પાટિયા ઉપર બેસીને અમે લોકો બિઝનેસ કરતા હતા, રાઈટ. એટલે મેં નાનપણથી આ બિઝનેસ જોયેલો છે, કારણ કે આ પતંગોની વચ્ચે સૂતા હોઈએ અમે લોકો, બરાબર છે. ફિરકીની બાજુમાં જ તમે ઊંઘતા હો તો ફિરકી વાગે
લાગે બાજુમાં. અચ્છા. એ તો એ કન્સેપ્ટ થ્રુ અમે લોકો નાનપણથી જ આ બિઝનેસ અમે લોકો જોયો છે, ફાધર કેવી રીતે રન કરે છે, એમને ચેલેન્જીસ કેવા આવે છે. ઇટ્સ નોટ ઇઝી, રાઈટ? કે તમને ખબર પણ ના આવે કે તમારો કેટલો સ્ટોક સેલ થશે, તમારે સેલ થશે નહીં થાય, તમારો સ્ટોક વધ્યો હશે તો ક્યાં મૂકવાનો. બેઝિકલી વી ડુ હેવ અ વેરી સ્મોલ સ્પેસ એટ ધેટ ટાઈમ, રાઈટ? એ બધા ચેલેન્જીસ અમે ફેસ કર્યા, અમને ખબર પડી. તો અકોર્ડિંગલી અમે લોકો જયારે 2006 ની અંદર દુકાન સ્ટાર્ટ કરી વસ્ત્રાપુર એરિયાની અંદર, ત્યારે બધા એક્સપિરિયન્સ અમે લોકો પ્રોપરલી ગેઇન કર્યું. પછી અમે લોકો બીજી શોપ બાય કરી અને પછી ધીરે ધીરે કરીને અમે લોકો આ રીતે ગ્રો થયા. સો યસ, તો તમે 1983 થી અત્યારના ટાઈમમાં શું ચેન્જીસ આવ્યા છે ઉત્તરાયણને લઈને? લાઈક દોરીથી લઈને બધું જ. એટલે હું ક્વોલિટીની વાત નથી કરતો, બટ લોકોની અંદરની વાત કરું છું. ઓકે, સો 1983 થી મને એવું લાગે છે અવેરનેસ. હા, બરાબર છે. પહેલા એક લિમિટેશન હતું. સાચી ઉત્તરાયણ જે ચાલુ થઈ હોય ને, તો મને એક્ઝેક્ટ પર્સનનું નામ યાદ નથી, પણ એ સુરતમાં ચાલુ થઈ હતી. ઓકે, બરાબર છે. ધીરે 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 કરીને અમદાવાદમાં આવી અને આખા ગુજરાતમાં આવી. બરાબર છે. તો 1983 ની અંદર કેવું હતું કે એકદમ ટ્રેડિશનલ શોપ હોય, તમે શોપ પર જાઓ, તમને દોરી મળે, તમને લોકો ત્યાં ટ્રેડિશનલી ઘસાવે, આવી રીતના જે દોરા આવે સાંકળ આઠને, એ લોકો વધારે સેલ થતા તે ટાઈમે લોકો જાતે પરચેસ કરે, જાતે ઘસાવે. અને પતંગો જે હોય ને, એ પણ તમને આવી રીતે જે હોય, જે ચીલ હોય, રોકેટ હોય, બરાબર છે, આ રીતના જે પતંગો હોય એ તમને વધારે ચલણ હતું આ બધી પતંગોની અંદર. તો આ બધા કાઇટ્સ પર તમે વેચીએ તમારા? હા, અમારે ત્યાં વેચીએ છે. સો 1983 ની તને વાત કરું તો 1983 ની અંદર તો પહેલો મારો જન્મ નતો થયો. એટલે મેં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, હું જયારે સમજતો થયો ત્યાં સુધી તો કેવું હતું કે અમદાવાદની અંદર મોટા ભાગે રોકેટ કાઇટ અને ચીલ કાઇટ્સ, આ રીતની હું બતાવું તમને. ઓકે, આ રીતની 27.5 ચીલ કાઇટ્સ. એટલે 27.5 કેમ કહેવાય? પહેલી વસ્તુ તો એ 27.5 એટલે જે કમાન હોય ને એ 27.5 હોય. આ કમાનને તમે થોડીક વધારે વાળો ને એટલે રોકેટ થઈ જાય. એટલે આ જે કમાન હોય ને 27.5 કહેવાય ચીલ કાઇટ. આ સ્પેશિયલ પતંગ અમદાવાદની ઉત્તરાયણ માટે બનેલા પતંગો છે. ઓકે. એની પહેલા અમદાવાદની અંદર, આખા ઇન્ડિયાની અંદર જે યુપીમાં ને બધે ચાલતી હતી ને કોમ્પિટિશન, એ બધામાં પતંગો અલગ આવતા હતા. પણ જયારે વર્ષોથી જે ચાલતા હોય ને અમદાવાદની અંદર, એ આ ટાઈપના પતંગ અમદાવાદે સ્પેશિયલ ડિઝાઇન કરેલા છે પોતાના. એક આંથી પણ નાના આવતા હતા, બેની સાઈઝના, જે અત્યારે તો મળતા નથી, જે એકદમ નાના હોય પતંગો. ઓકે, એટલે સાઈઝ એકદમ જ નાની સાઈઝ હોય, પતંગ ના હોય. બરાબર છે. પછી 27.5 આવે, પછી આવે 37 ની, 37 જેને અડદિયા પણ કહેવાય છે. અને એના પછી 34 ની જે કમાન હોય તમારી, એ 34 ની હોય, એટલે મોટો પતંગ થઈ જાય, રાઈટ? એટલે 3 સાઈઝના પતંગો પછી આખે આવે, પછી 1 તવા આવે, 2 તવા આવે, 3 તવા આવે, બરાબર છે. એટલે અલગ અલગ સાઈઝના પતંગો ચાલુ થાય, બરાબર. હવે એ ટાઈમે જે હતું એ જનરલી લોકો છે ને, સુરતનો દોરો, એટલે સુરત એટલે ડોગલું હોય. ડોગલું હોય એનો મતલબ કેવું? ડોગલું એટલે કેવું હોય કે એક માંજા મેકિંગ ની પ્રોસેસ છે, જે અત્યારે ઘસીને જે બનાવે છે ને એવી ના હોય. એ દોરાને આખું અંદર કલર ની અંદર આમ હાથમાં લુદ્દો રાખે, કલર રાખે ને આખું એક મોટો પાઇપ હોય, એની ઉપર સુકવવા મૂકી દે. ઓકે. અને પાછું એ દોરાને પાછું ફિરકીમાં લપેટે. હા, એટલે એ જે પ્રોસેસ છે ને, એ સુરતી માંજા મેકિંગ પ્રોસેસ હોય. એ પણ બેસ્ટ હોય છે, બરાબર છે. હવે આ વસ્તુ ધીરે ધીરે આગળ વધતા જે ઘસાયેલી દોરી હોય, જે ઘસાયેલી દોરી ઘસવાવાળા જે મોટા ભાગના કારીગરો હોય છે ને, એ ઉત્તર પ્રદેશ થી કાં તો લખનઉ થી આવતા હોય છે. ઓકે. એ લોકો સ્પેશિયલ 2 કે 3 મહિના માટે અમદાવાદમાં રહેવા આવે, જગ્યા લે, અને એના પછી એ લોકો સ્ટાર્ટ પોતાનું ઘસામણ ચાલુ કરે. એટલે તમે કોઈ પણ જે ઘસવાવાળો હશે ને, એને પૂછશો કે ક્યાં છે હોતું, ઉત્તર પ્રદેશ છે, યુપી છે, બરાબર. એટલે આપડા ત્યાં સુરતી અને ઉત્તર પ્રદેશની અંદર ઘસામણ ચાલુ થયું. ઉત્તર પ્રદેશ અહીંયા જે લોકો ઘસામણ કરતા હતા ને, એનો દોરો નીચે જમીન ઉપર પછાડતા હતા અને પછી લોકો લપેટતા હતા, તમે જોશો, બરાબર છે. એટલે એ જે ઘસામણ વાળો જે ક્રેઝ ચાલુ થયો ને 2012, 13 સુધી કે 14 સુધી હજુ પણ ચાલે જ છે, કે લોકો પોતે જાતે ઘસાવા જાય છે અને પેલો દોરો જે હોય એ જાતે નીચે પડેલો હોય, પછી એને વીટે, બરાબર છે. હવે જયારે અમે લોકો જે પ્રોસેસ કરતા, જયારે અમારા ઇન્ટરનેશનલ કસ્ટમરો સમજાવતા હતા, ત્યારે બરેલીની અંદર અમને એક વસ્તુ ખબર પડી. જયારે અમે 2012 કે 13 કે 14 ની અંદર જે કસ્ટમરો અમારા વધ્યા, તો બરેલીનો જે દોરો હોય ને, એ લોકો દોરો નીચે પણ નથી પડવા દેતા. આ જે રીતે કોઈ દોરો હોય ને, અને એક દોરેલીના દોરાની અંદર 3 કારીગર હોય, એક દોરો સ્પેશિયલ લગાવે, બરાબર છે. બીજો દોરો આખો ઘસે, અને જે ત્રીજો દોરો હોય ખાલી લપેટે. ઓકે. કોઈ 3 ની એક્સપર્ટીઝ અલગ હોય. કોઈ માણસ પોતાનું બીજાનું કામ કરી જ ના શકે, રાઈટ? સો આ રીતે ધીરે ધીરે કરીને બરેલીની અંદર કેવું છે, બરેલી, યુપી, લખનઉ, જયપુર, દિલ્હી, એ બધી જગ્યાએ કાઇટ કોમ્પિટિશન ચાલે. પણ ત્યાં દોરો છે ને એકદમ પતલો ચાલે, કારણ કે એ કેવું હતું કે લોકો ખર્ચી નતા શકતા રૂપિયા. ફોર એક્ઝામ્પલ 6000 વારની ફિરકી હોય ને, ત્યાં 1000 રૂપિયા મળી જાય તમને. અચ્છા. પણ દોરો કયો હોય? 1, 2, 3 આર્ટિકલ. એકદમ પતલો દોરો હોય, જે કાઇટ કોમ્પિટિશન્સમાં તમે ઘણા વિડીયો જોયા હશે, ખેંચે છે. અમદાવાદની અંદર એ દોરી એ મેદાની કહેવાય,
मैदानी दोरी એ બધી મેદાની દોરી કહેવાય કે જે એ લોકોને સ્પેશિયલ સર્કલ હોય એ લોકો કોમ્પિટિશન કરાવે, સો એ બધી મેદાની દોરી કહેવાય. એના રૂલ્સ રેગ્યુલેશન્સ બધું અલગ હોય. ઓકે, બરાબર છે. મેજર મારું કેવું ફોકસ હતું કે મારે એ લોકોની જે ઘસામણ છે અને આ જે પ્રીમિયમ આર્ટિકલ છે એનું કોમ્બિનેશન કઈ રીતે કરવું. ઓકે, જ્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં તો એ લોકો જાણતા પણ નતા. જ્યારે વર્ધમાને પાંડા ગોલ્ડ, પાંડા પ્લેટિનિયમ, AK56 તો હજુ 2 વર્ષ કે 3 વર્ષથી જ આવ્યો છે, એની પહેલા પ્લેટિનિયમ આવ્યો હતો. બરાબર છે. હું સુરતી ઘસામણ એ ટાઈમે કરાવતો હતો આ દોરાઓની અંદર. ઓકે ઓકે, બરાબર. પછી જેમ જેમ મને ખબર પડવા માંડી તો મેં આ દોરાઓ બધા બરેલી મોકલવાના ચાલુ કર્યા. અચ્છા. અને સ્પેશિયલ જે દોરાઓ હોય મેં બરેલીથી આ પ્રીમિયમ થ્રેડ ઉપર બનાવવાના ચાલુ કર્યા. ઓકે. અને પછી ધીરે ધીરે લોકોને આપવાનું ચાલુ કર્યા કે ભાઈ જુઓ કેવો એક્સપિરિયન્સ રહે છે. લોકોને એ ટાઈમે ભાવ વધારે લાગતા હતા. રાઈટ. કે ભાઈ 2000 રૂપિયામાં તમે 2000 રૂપિયા ખાલી 2000 વાર આપો છો કે એ તો પોસિબલ છે. પણ પછી લોકોને એક્સપિરિયન્સ જોયા ને લોકોએ પછી ખબર પડી કે મજા આવી ગઈ. કઈ છે આ વસ્તુ. સો આ રીતની આખી પ્રોસેસ હતી 1983 થી લઈને અત્યાર સુધીની. તો તમે કીધું કે પતંગો પર તમારા ત્યાં છે, તો પતંગો તમે અહીંયા બનાવો છો કે એ પણ કઈ કારીગર જોડેથી તમે લો છો? શું છે? જો પતંગો જેટલા પણ અમારા અમદાવાદમાં બને છે, જે અમદાવાદની ક્વોલિટી છે, અમદાવાદની અંદર જો આજકાલ જે છે ને પેલા કોમ્પિટિશન કાઇટ બહુ જ ચલણમાં આવી ગયા છે, પણ અમદાવાદની અંદર એ વસ્તુ લોકોને ખબર નથી પડતી કે આ કોમ્પિટિશન કાઇટ છે. તમે ઉત્તરાયણમાં ના ચગાવો ભાઈ, આટલા મોંઘા પતંગ હોય છે. પણ થેન્ક્સ ટુ જયપુર કે જયપુરના જે કાઇટ્સ હોય છે એ અફોર્ડેબલ હોય છે. ઓકે, બરાબર છે. અસલમાં સાચો પતંગ જો બનતો હોય, સારો પતંગ બનતો હોય ને તો મુરાદાબાદ છે, રામપુર છે. જો હું તમને ખાલી એક પતંગ બતાવું અત્યારે, એની ક્વોલિટી તમે જુઓ. આ જે પતંગ જે છે એની ક્વોલિટી જો બહુ પ્રીમિયમ ક્વોલિટી લાગે. અને જેને કર્યું પણ છે એને સિક્કો પણ મારેલો છે. વાપ કરીને કારીગર છે, એનો સિક્કો મારેલો છે. આ ખાલી 4 ના સેટમાં આવે. ઓકે. હું હવે તમને કહીશ કે ભાઈ આ 800 રૂપિયા કે 850 રૂપિયા ઉપરના ખાલી 16 પતંગ મળશે. હા, તો ઉત્તરાયણની પોસિબલ નથી. ઉત્તરાયણ એટલે આપડા ત્યાં જે જનરલી ચાલતા હોય ને એ 27.5 ને એવા પતંગ ચાલે. આ ટુર્નામેન્ટ કાઇટ છે, આ બધા પ્યોર ટુર્નામેન્ટ કાઇટ. આજે આ પતંગ જ્યારે તમે બહુ સરસ બનાવ્યા છે ખરેખર. તમે પણ આમ એનો જોઈને જ એને ખબર પડી જાય છે કે કોઈ જેને પતંગ વિશે ના ખબર હોય એ પણ કહી દે કે આનો શેકેલો ઢડ્ડો, આનું આ કમાન બધું જ અલ્ટિમેટ છે. અને પ્લસ આમાંથી તમે આમ વાળશો ને તો એર પણ નહીં જાય. જો આ સાઈડ ના કોર્નર તમે જોજો, આ જે કોર્નર જે છે ને એ વળશે પણ નહીં. આ રીતના જે કોર્નર છે ને, આ છેક થી છેક બંને કોર્નર્સ અંદર જોવા મળે. આપણા ઘણા પતંગોમાં ઉપર જતું રહે છે, ગેપ આવી જાય છે. એટલે જયારે અહીંયાથી આમ ખેંચે ને ત્યારે અહીંયાથી પણ હવા નીકળે. એટલે આ પતંગને શું કહેવાય? બેલેન્સ કાઇટ. આની ઉપર પણ ટેપિંગ કરવાનું હોય. ટેપિંગ કરવાનું. રાઈટ. યસ. એટલે જે રીતે મેં તમને કીધું કે ભાઈ આખો જે બાબલા કાઇટ્સ નો કન્સેપ્ટ છે એ ખાલી ને ખાલી મોસ્ટ ફર્સ્ટ પ્રાયોરિટી અમારી એ જ છે. કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ અવર હાઈએસ્ટ પ્રાયોરિટી. વસ્તુ ક્વોલિટી વેચવી એ અમારા માટે પ્રાયોરિટી છે. એક્ઝેક્ટલી. આનાથી પણ વધારે મોંઘો મળશે ને દોરો હું તો લાવવાનો છું. કેમ કે એ જ વસ્તુ છે ને કે આજે માર્કેટમાં બહુ બધા છે જે કંઈ પણ કહીને વેચી દે છે. અને પછી એ તો ઉત્તરાયણ તો હવે જતો રહ્યો અને પછી આવતા વર્ષ ઓફકોર્સ એનાથી લેવાની જાય. બટ એ વર્ષની ઉત્તરાયણ એની બગડી ગઈ ને. એટલે આ જે ક્વોલિટી તમે કહો છો કે મોંઘું હોય પણ સારું વેચીશ. હા, ગમે તે ભલે. મારા ઘણા કસ્ટમર ને મારા ઘણા વિડીયોમાં એક જ કમેન્ટ તમને જોવા મળશે, આ લૂંટે છે, આ મોંઘું વેચે છે, આ અને પ્રાઇસ ખબર નથી પડતી. બરાબર. પણ આઈ એપ્રિશિએટ ધેમ કે ભાઈ ઇટ્સ ઓકે, તમે હક છે બધાને કહેવાનો. ઇવન તમને આ વિડીયો પણ ચાલતા હશે ને bablakates.com જોતા હશે ને, તમારા વિડીયોમાં પણ કમેન્ટ સ્ટાર્ટ થઈ જશે બધાના કે ભાઈ આ મોંઘું છે. પણ જ્યારે તમે વસ્તુને એક્સપિરિયન્સ કરશો ને તો ખબર પડશે. કારણ કે અમે જે દોરા લાવીએ છીએ પ્રીવિયસલી કોઈ પણ કાઇટ કોમ્પિટિશનના વિનર જ હોય. બરાબર છે. જેવી રીતે આ વર્ષે અમે જે દોરો લાયા છીએ અદનાન અલીનો, હું તમને બતાવું દોરો. અદનાન અલીનો જે 24 કેરેટ જે છે. ઓકે. બરાબર છે. આ દોરાએ 2025 માં ઘણી કોમ્પિટિશનો જીતી છે. ઓકે. નાગપુરની કોમ્પિટિશન જીતેલી છે, લખનૌની કોમ્પિટિશન જીતેલી છે, મતલબ બહુ જ બધી કોમ્પિટિશન જીતેલી છે. અને આ માણસ જે છે એ રીતે જાતે ઉભો થઈને આવ્યો છે. રાઈટ. બરાબર. આની તમે મને એક સ્ટોરી કીધી. સ્ટોરી તમે મને કહેજો કે સૌથી પહેલા એમણે સપ્લાયિંગ કઈથી સ્ટાર્ટ કર્યું? આજથી વર્ષો પહેલાની વાત છે. અમે લોકોએ અદનાન અલીને સામેથી કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ અમને અમારા કસ્ટમરને તારી રિક્વાયરમેન્ટ આવી છે કે તું સ્પેશિયલ દોરો અમને કરીને આપ. અને ઇન્ટરનેશનલ ની અંદર એનો ફર્સ્ટ દોરો અમે લોકો એને સેન્ડ અહીં અમદાવાદથી અમે લોકો કર્યો હતો. લોકોને એનું કામ ગમ્યું તો અમને લોકો ફીડબેક સારા આપ્યા, એને કામ વધારે મળ્યું. અને આજે કારીગર ખરેખર બહુ સારી પોઝિશન ઉપર છે. અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે એ છે બરેલી ડ્રેગન નો, કે જેનું ડુપ્લિકેશન અતિશય છે કે લોકો 150 માં દોરો વેચી રહ્યા છે. મેં કાલે આના જે મેકર હતા ફરીદ બેગ અને ઇઝાઝ બેગ જોડે વાત કરી કે ભાઈ કેમ આવું, તો कि भाई हम भी क्या कर सकते हैं कि ये वाला सिर्फ ड्राइंग दिखा के सबको डुप्लीकेट माल ચેપ દેતે. હા, કેમ કે કોઈ આની પર ટ્રેડમાર્ક ના લગાવ્યો હોય. બરાબર છે. એટલે પણ તમને
આની ઓરિજિનલ સિગ્નેચર પણ અહીંયા ઘણા કારીગરોની જોવા મળે છે. ઓકે. એટલે આ બધી વસ્તુ કેવી છે કે ઓરિજિનલ માંજો કલેક્ટ કરવો એ બહુ સિમ્પલ કામ Simple કામ નથી, નથી. બરાબર છે. અમારે 365 ડેઝ અમારે 2027 ની તૈયારી અત્યારથી ચાલુ છે, ઓકે, બરાબર. એટલે જો 2 વર્ષ પહેલાની તૈયારી હમણાંથી છે. હા, હમણાંથી અમારી ચાલુ છે કે 2027 ની ઉત્તરાયણને ફોકસને ધ્યાનમાં રાખીને અત્યારથી અમારું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે ઓકે, બરેલીની અંદર, ઓકે, બરાબર. ઓકે. એટલે આ બધા દોરાઓ જે છે પ્રીમિયમના એ ગુજરાતના ટેસ્ટ પ્રમાણે જે બન્યા હોય હા. અને બરેલીની કારીગરી હોય, હા, એટલે એક એક પીસ 8 પીસ થઈ જાય છે. તો લાઈક હવે તમે લાઈક તમારા ત્યાંના કઈ કઈ વેરાયટીઝ છે, લાઈક સારામાં સારા કયા કયા તમારાથી બહુ બધા મને દેખાઈ રહ્યા છે, તો કઈ કઈ વેરાયટી તમે અમારા દર્શકોને કહી શ્યોર. એટલે એઝ પર મેં તમને કીધું હતું કે અમારા જ્યાં કોઈ પણ અમે લોકો સિલેક્ટ કરીએ છીએ એ કોઈ પણ પ્રીવિયસલી કાઇટ કોમ્પિટિશન હા. વિનર થઈ ચૂક્યા હોય. જેવી રીતે પહેલું તમને કીધું કે અદનાન અલી છે, બરાબર, એનો Okay. 24 કેરેટ આવશે. પછી આવશે બરેલી ડ્રેગન, પછી બરેલી લાયન, Okay. જેમના પોતાની પ્રીમિયમ સિગ્નેચર્સ પણ એ લોકો કરતા હોય છે. પછી સૌથી જૂનો કારીગર કે ગુજરાતમાં આનો માલ મળવો મુશ્કેલ છે, નામુમકિન છે, વાયકેસી. એના 3 વેરિયન્ટ છે. વાયકેસી એ સૌથી જૂનો કારીગર છે, અને ઇવન તમે માનશો નહીં, અદનાન અલી જે છે એના ગુરુનો ફોટો વાયકેસી આ દેખાય તમને અહીંયા. એ આમનો જે ફોટો છે એ ફોટો અહીંયા એ એડ કરે છે, એમના પોતાના એના ગુરુ છે, બરાબર છે. તો વાયકેસી નો જે દોરો છે યાસીન ચુટકા ખાન, બરાબર, એ 11920, 11926 અને 3 સ્ટાર, એના 3 વેરિયન્ટ છે, એ તમને મળી જશે. પછી લાસ્ટ યર અમે અમારા અડોપ્શન ની અંદર બશીર બેગ જે છે, બશીર બેગ નું હન્ટર નંબર 1 છે. અમે બધી જ પ્રીમિયમ ક્વોલિટી આ વખતે લાયા છીએ કે જેની અંદર પાંડા નંબર 5 ના 3 રીલ છે, 6 રીલ છે. એમાં સ્પેશિયલ અમે લોકો તેજસ, AK56 અને ટાઇટેનિયમ આ 3 વેરિયન્ટ લાયેલા છીએ. એ બધા દોરા એપ્રિલમાં આવી ચૂક્યા છે. ઓકે. અને એવી રીતે પણ નહીં, હું તમને જો બતાવું કે આજે 11920 જે છે એનો એપ્રિલના જો એ લોકો જે ડેટ બનાવે છે ને, તો એ લોકો ડેટ પણ લખે 27/3/2025. હા, એટલે માર્ચ મંથમાં જ રેડી થઈ ગયો કે માર્ચ મંથમાં રેડી થઈ ગયો. એટલે જૂના દોરા જેટલા હશે ને એટલા બરેલીના, સારા એટલા તમને વધારે ગમશે. ગમશે. અને બીજું કેવું હોય છે કે જે દોરા ગરમીઓમાં બન્યા હોય, હા, બરાબર છે, એ દોરા બધા શિયાળામાં જે ઉત્તરાયણ હોય આપણી એમાં બહુ સારું બહુ પરફોર્મ સારું કરે છે, perform કરે અને વાયસા વર્ષા હોય હા, છે. કે જે વિન્ટરમાં હોય એ સમરમાં હા. એટલે આપણા જે દોરા જે છે 365 ડેઝ છે. ઓકે. વાયકેસી ની વાત કરીએ પછી અમારી પાસે છે એનઆરકે નું આવશે બ્લેક કમાન્ડો. એનઆરકે નું પણ માર્કેટમાં ડુપ્લિકેશન, હું કોઈ અગેન્સ્ટ કોઈનાથી નથી, હા, દરેક હા. જણ કમાય, ડુપ્લિકેટ કરે, ગમે તે કરે, પણ મેક શ્યોર એ કરે કે તમારી ઉત્તરાયણ ના ના બગડવી પકડી જોઈએ, જાય. બરાબર Exactly, છે. સાચી વસ્તુ. અને ઘણા લોકો કહે છે કે ભાઈ તમે ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે કઈ રીતે કહો છો? હું તો સિમ્પલ વર્ડમાં કહું છું, તમે ખાલી એટલું પૂછો જે પણ મેકર છે, એ મેકરનો નંબર તમને ઓનલાઈન તો એકદમ ઓપન ઓપન માર્કેટ છે. માર્કેટ છે. હા, ગુજરાતમાં ક્યાંથી માલ લેવો તે તમને એ જ કહેશે, બાબલા કાઇટ્સમાં જતા રહો, તમને હા, ત્યાં અમારો માલ હોય છે ને હોય છે જ, બરાબર. ઓકે. હા, એટલે એનઆરકે નું બ્લેક કમાન્ડો આવશે તમારે. પછી એક સરસ છે હન્ટર, એક આવશે તમારે શિકારી નંબર 1, ઓકે. હસીન લલ્લાનું, જેનો દોરવાની ઘસવાની પદ્ધતિ જે હોય છે ને એ બહુ સરસ હોય છે. તમને એની અંદર એક બતાવું વસ્તુ, હસીન લલ્લા આવશે જે તમે લખ્યું છે અહીંયા, એ લોકો વિનર 21, 22 માં એ લોકો ક્વોલિટી ટુર્નામેન્ટ, કંઈક બેસ્ટ ક્વોલિટી ટુર્નામેન્ટ માંજા તરીકે એ લોકોને એવોર્ડ મળેલા છે આ રીતે એ લોકોના. એની અંદર તમે જોશો તો એનું ઘસામણ જે છે ને એ અલગ લેવલનું હોય છે. પછી એક આવશે અશ્વિની ઉપાધ્યાય કરીને છે. અશ્વિની ઉપાધ્યાયની અંદર જોવા જઈએ તો અમારી પાસે નિંજા, એટલે અશ્વિની ઉપાધ્યાય જોડે પણ અમારે 2 વર્ષથી વાત ચાલતી હતી કે એની કઈ રીતે એની જોડે વર્કઆઉટ કરીએ. પછી એને 2-3 સેમ્પલ લીધા, અમે ટેસ્ટ પણ કર્યા, અને 3rd ડિગ્રી જે છે એ 12 કોડ અને 9 કોડમાં તમને અવેલેબલ મળી જશે. પ્લસ આ વખતે અમે લોકોએ ઝુબેર અહેમદનો કાલાબાઝ કરીને એક દોરો છે જેને અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જે ગઈ સાલ પણ લોકોના જહેનમાં આવી ગયો હતો. બહુ સરસ દોરો છે. એની જે ઘસામણની પેટર્ન જે છે ને એ પણ બહુ સરસ છે. એના દોરા ઉપર પણ ઘણા લોકો કોમ્પિટિશન વિનર થઈ ચુક્યા છે. પ્લસ હવે હું તમને વાત કરું તો એક સ્પેશિયલ છે માંજા મેકર, જેનું નામ છે પાશા ખાન. આ બહુ અંડરરેટેડ મેકર છે, પણ આને પણ ઘણી કોમ્પિટિશન વિન થઈ ચુક્યો છે. અને આનો જીટી ગોલ્ડન કલરમાં GT 9666 જે દોરો જે છે એની એકદમ પ્રીમિયમ ક્વોલિટી આવે છે, અને એને પણ લોકોને મજા આવે છે આની અંદર. પણ આના મેઇન જે રીઝન જે છે પાશા ખાન લેવાનું એ છે કે એનો દોરો એકદમ અલ્ટ્રા સ્મૂથ હોય છે કમ્પેરેટિવલી. ઓકે. તમે જુઓ, હા, એટલે પેલું જે આપણે થોડો કરકરે હોય એ તમને ના મળે, એકદમ અલ્ટ્રા સ્મૂથ હોય છે. હવે લાસ્ટ મેકરની આપણે વાત કરીએ તો એ કલકત્તાના જયદેવ બેગ છે, જેની અંદર મારી પાસે દોરો અત્યારે ઓપન નથી, બોક્સ પેકિંગમાં આવે છે. એ કલકત્તાની અંદર અમે લોકો લાસ્ટ અમારું મેકર છે. પ્લસ અમારું પોતાનું એક વેરિયન્ટ અમે આ વખતે બહાર પાડ્યું છે, વિચ ઇઝ કોલ્ડ આલ્ફા વોરિયર. આલ્ફા વોરિયર જે છે એ અમે લોકો કેમ બહાર પાડ્યું કે અમારે કસ્ટમરની 3 ગુજરાતના કસ્ટમરનો રિક્વાયરમેન્ટ હોય છે. પહેલી દોરો એકદમ તોડીને જુએ છે, મજબૂત છે, પહેલો તો ટેસ્ટ એ જ કરે, એવી રીતે ના હોય, પણ છતાં પણ કસ્ટમરના સેટિસ્ફેક્શન માટે અમે લોકોએ ફર્સ્ટ એવું ચાલુ કર્યું કે દોરો એકદમ મજબૂત લીધો છે. ધાર જે છે એકદમ સોલિડ છે. એ તમારો પવન જે તમારે
પતંગ ચગાવવાનો એક્સપિરિયન્સ છે એકદમ અનહાન્સ થશે. એટલે અમે લોકો લખ્યું પણ છે કે ભાઈ ધ એજ યુ નીડ ધ પાવર યુ ડિઝર્વ 100% કોટન થ્રેડ, રાઈટ. સો અમે લોકો એ ટ્રાય કરીએ છીએ કે કસ્ટમરની અંદર, અને હું તમને બતાવું, ચલો અત્યારે સેમ્પલ જ બતાવું, આ ભાઈને જ કહું કે તમે આને દોરો તોડો, યુ વિલ ફીલ કે ઉપર મારી પાસે પડ્યો જ છે કદાચ આલ્ફા વોરિયર ટાઇટેનિયમ છે. આલ્ફા વોરિયરની અંદર મારે તમને બતાવી છે સ્ટ્રેન્થ એટલે કઈ રીતની. ખાલી હવે તમે શાંતિથી આ દોરાને સ્ટ્રેચ કરીને ચેક કરો. ઓકે, શાંતિથી. આઈ નો તૂટવાનો છે, પણ ટ્રાય કરો સ્ટ્રેચ કરવાનો. ના, નથી તૂટવાનો. કરો. હા, મતલબ એટલે રાઈટ, ઓનેસ્ટલી એનું લાઈક પાવર જોઈએ તમારે, એમને આમ કરીને તૂટી નથી જતો. હા, એટલે ગુજરાતના કસ્ટમરની એક નીડ છે, પ્લસ આનું ઘસામણ એકદમ જોરદાર છે, પ્લસ આની ધાર હું તમને બતાવું તો ધારની અંદર જોવા જઈએ, આની ધાર ઓકે, એટલે એકદમ સ્મૂથ તૂટી ગયો, બરાબર છે. એટલે એ લોકોને પાવર મળ્યો, એ લોકોને ધાર પણ મળી, એટલે બંને પ્રમાણે એ લોકોને આલ્ફા વોરિયર ની અંદર મારી પાસે અલગ અલગ વેરિયન્ટ છે, જેની અંદર AK56 પણ આવશે અને ટાઇટેનિયમ આવશે. બે વેરિયન્ટ મારા આલ્ફા વોરિયર માં અવેલેબલ છે. એટલે મારું મેઇન ફોકસ છે ને કસ્ટમરની ઉત્તરાયણ ઉપર ને સેન્ટ્રિક જ હોય છે, એવું નહીં કે કોઈ પણ રેન્ડમ દોરો વેચવો. સાચી વસ્તુ. અને મારા માટે કીધું એઝ પર ડિસ્કસ કે કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી, હાઈએસ્ટ પ્રાયોરિટી. પછી અમે અમારા લેવલ બેઝ ટ્રાય કરીએ છીએ, ધેન ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધી કસ્ટમર ને. એટલે એ તો જોયું તમે જેવી રીતે એક્સપ્લેન કર્યું, જે તમારી જો ક્વોલિટીઝ છે બધી દેખાઈ, ઓડિયન્સને પણ ખબર પડી કે લાઈક આપણી જોડે શું અહીંયા મળે છે. એટલે લોકોની એન્ડ ઓફ ધી ડે મારા માટે બાબલા કાઇટ્સ નું એન્ડ વિઝન એ છે કે ઉત્તરાયણ 100% બધાની જોરદાર જવી જોઈએ, રાઈટ, બરાબર છે. જે અહીંયાથી કોઈ વસ્તુ લઈને જાય છે અથવા તો એમને એવું સેટિસ્ફેક્શન લાગવું જોઈએ વસ્તુની અંદર. રાઈટ. સો લાઈક તમે જો આટલા બધા બરેલીના દોરા છે, તો તમે આપણા દર્શકોને એવું કઈ કહી શકો કે કેવી રીતે બરેલીનો દોરો વાપરવો જોઈએ? ક્વોલિટી તો આપણને ખબર પડી કે કેવી, ક્વોલિટી નંબર 1 છે. તો હવે કેવી રીતે વાપરવો જોઈએ કે દોરો સારો રહે થ્રુ આઉટ ઉત્તરાયણ, કે તમે જ્યારે સુધી પણ ચગાવતા? ઓકે, સો જનરલી બરેલીના દોરા આપણા ગુજરાતમાં કેવું હોય છે કે સદ્દીનો કન્સેપ્ટ નથી. સદ્દીનો કન્સેપ્ટ એટલે કેવું હોય છે કે સારો દોરો હોય, કે ફોર એક્ઝામ્પલ હું આ દોરો લઉં છું, હું આને 200 મીટર જેવું જવા દઉં છું, અને એના પછી જે એક વ્હાઈટ દોરો હોય આ રીતનો, અથવા તો આ રીતનો જે સાદો દોરો હોય, એની ઉપર હું કોમ્પિટિશન રન કરું, બરાબર. પણ ગુજરાતીઓ આપણા ભાઈ એવું એટલું બધું મહેનત નહીં કરે, બરાબર. સો ગુજરાતીઓને બરેલીનો દોરો અને એમને એન્જોય કરવો હોય તો તમારે મેજર એ ફોકસ રાખવું જોઈએ કે તમારે પહેલી વસ્તુ જે દોરો ઓછો છોડો અને કોમ્પિટિશન કરીને, કારણ કે કોમ્પિટિશન દોરા છે જેટલા પણ છે બધા કોમ્પિટિશન દોરા છે. વધારે ઢીલમાં જવા દેતા હો અને ચલો આગળ જવા દીધો, પતંગનો દોરો કપાઈ ગયો આપણો દોરો, પતંગ કપાઈ ગયો આપણો, તો જ્યારે દોરો આખો ઘસડાઈને આવે છે તો એ દોરાને લોકો અહીંયા ગઠ્ઠો બનાવી દે છે. એટલે આ જે અંદરનો પ્રીમિયમ દોરો હોય છે ને એ પણ પછી બગડતો જાય છે, રાઈટ. કારણ કે આ દોરો પોતે જયારે લપેટાતો હોય છે મેકર થ્રુ, ત્યારે હાથમાં રાખતા હોય છે, એ લોકો પણ જમીન પર નથી રાખતા હોતા. સો મેક શ્યોર એ કરવાનું છે કે પહેલા તો બરેલીના દોરાને તમે સેપરેટ કે સાદી ફિરકીમાં બાજુમાં લપેટી દો, એટલે અંદરનો પ્રીમિયમ દોરો પ્રીમિયમ રહે, અને પછી પાછળથી પેલો દોરો યુઝ કરો. આ રીતે વાપરવાની છે. પછી તમે એ પણ હોય કે ભાઈ બરેલીના દોરામાં 3 કમ્પ્લેન બહુ જ આવતી હોય છે, બરાબર છે, કે ભાઈ વ્હાઈટ વચ્ચે બહુ થઈ ગયું છે, બરાબર. પછી કે દાંતી પડી ગઈ છે, અને ઘણા લોકો તો ગાંઠ નીકળે છે, બરાબર છે. તો પહેલી વસ્તુ સમજી લોજો કે આ વસ્તુઓ હેન્ડમેડ છે, મશીન વર્ક નથી. મશીન તમે ને આપણે બંને જોડે પણ ઘસવા જઈશું ને આ વસ્તુઓ, તો પણ આ પ્રોબ્લેમ આવવાનો જ છે, બરાબર. પણ એ લોકો પણ ટ્રાય કરે છે પરફેક્શન રાખવાનું. બરેલીના દોરામાં આ 3 કમ્પ્લેન આ જીવન રહેશે, બરાબર. ભલો મોટો કારીગર હશે, કોમ્પિટિશન વિનર દોરો એ પોતે ઘસતો હશે ને, તો પણ એટલે આ કમ્પ્લેન તો રહેવાની જ છે. એટલે આ કમ્પ્લેન ને ધ્યાન ઓછું રાખીને તમે કાઇટ ફાઇટિંગ ઉપર વધારે ફોકસ કરો ને, એ તમે એન્જોય કરો ઉત્તરાયણની અંદર, એ મારું ફોકસ છે. તો આ રીતે બરેલીનો દોરો તમારે યુઝ કરવો જોઈએ. ઓકે. સો યસ, આ પણ એક છે કે બરેલીનો દોરો પછી આપણે કહીએ છીએ ને કે યાર થોડો ચાલ્યો ને પછી ખરાબ થઈ ગયો, તો એનું એક આ મેજર રીઝન હોય છે. ખરાબ દોરો જે કપાયેલો આવે છે એ બધી વસ્તુ, જે જયપુર ને દિલ્હી ને ઉત્તર પ્રદેશ હોય છે એ દોરો સાચી રીતે વાપરે છે લોકો. એ લોકો 200 મીટર કે 100 મીટર જેવો દોરો જવા દે છે, અને પછી આવી રીતે વ્હાઈટ સદ્દી હોય એને ટચ કરે છે, અને એના પછી એ લોકો પેચ લગાવતા હોય છે. ઓકે. યસ. સો આપણા થઈ તો પોસિબલ થવાનું નથી, પણ ટ્રાય કરો કે આ રીતે તમે થઈ શકતો. રાઈટ. તો યસ, લાઈક તો હવે અહીંયા લેવા આવવું હોય તો કઈ આવવાનું, એડ્રેસ કહી દો અને તમારો ફોન નંબર. હા, એટલે ગુજરાતની અંદર જો તમારે માંગતા હોય તો અમારી વેબસાઇટ છે bablakites.com. હવે તમારા ઘણા કમેન્ટ્સ આવશે કે પ્રાઇસ તમારે ક્યાં છે, કેટલા છે, તો અમારી સિમ્પલ છે વેબસાઇટ bablakites.com, જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે. સો bablakites.com પર જાઓ અને ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. શોપ બાબલા કાઇટ્સ વેબસાઇટનો ભાવ અને શોપનો ભાવ
એક જ રહેશે, કોઈ ચેન્જ નહીં હોય, બરાબર છે. સો તમે ત્યાંથી પણ ફ્રી શિપિંગ મળશે તમને, અને ગુજરાતમાં 2 થી 3 દિવસમાં મળી જશે. અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જોવા જશો તો તમને મેક્સિમમ 4 દિવસની અંદર તમને દોરો તમારા ઘરે મળી જશે. અને જો તમે શોપ પર આવવા માંગતા હોય તો અમારું વસ્ત્રાપુર, નોટ વસ્ત્રાલ, વસ્ત્રાપુર અમદાવાદ, ગૂગલ મેપમાં પણ બાબલા કાઇટ્સ નાખશો તો ડાયરેક્ટ તમે આવી લોકેશન જશે. સ્ટોર પર તમે આવી જશો. લાઈક કન્સર્ન હોય છે બહુ બધા કસ્ટમર્સ નો કે લાઈક આપણે તમે પેમેન્ટ આપણું કેવું હોય છે? પેમેન્ટ અમારું 100% એડવાન્સ હોય છે, Advance હોય કેશ છે. ઓન ડિલિવરી અમે એક્સેપ્ટ નહીં નથી કરતા. ના, યાર, તો એ જ જે મને બહુ બધા લોકો કમેન્ટ કરે છે કે લાઈક તમે વાત કરો તો એવું નથી હોતું, કેમ કે ઓફકોર્સ આ એક વસ્તુ આવી રહી છે તમારી પાસે તો એનું પેમેન્ટ એડવાન્સ જ હશે. તમે જોઈ લીધું કે લાઈક અહીંયા બધી પ્રીમિયમ વસ્તુ છે તે ખોટી કોઈ વસ્તુ તમારે સુધી આવશે નહીં. નહીં આવે 100%. એ ટ્રસ્ટ વર્ધી તો છે જ, અને બહુ જૂના છે, તમને એ પણ ખબર છે, વેબસાઇટ છે ઓફકોર્સ, તો તમે એમની પર 110% ટ્રસ્ટ Thank you. કરી શકો છો. થેન્ક યુ. અને નોટ ઓનલી ધેટ બટ તમે 365 દિવસ અમારું હોય છે અવેલેબલ સ્ટોક, તમે ગમે ત્યારે પણ મંગાવી શકો છો. એવું નથી જસ્ટ ઉત્તરાયણ પૂરતું હોય છે, પૂરતું, તમારા okay. શોખ પર પણ હોય છે કે તમે ઘણા લોકો એમને એમને પણ પણ ચગાવતા હોય છે. રાઈટ. સો ધેટ ઇઝ ઇટ ફ્રોમ માય એન્ડ. યા, સો આજે સન્ડે છે અને એમણે મને ટાઈમ આપ્યો, લાઈક કસ્ટમર્સ આવે છે બટ એમણે તો પણ આટલો બધો ટાઈમ આપ્યો ને એક સારી રીતે એક્સપ્લેન કર્યું, કઈ નહીં કે ગાઈમાં કશું એક્સપ્લેન કર્યું. સો ખુશભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ યાર ફોર કમિંગ. યાર, અને તમારા દર્શક થ્રુ આપણે પહોંચાડવા માંગીએ છીએ કે ઓરિજિનલ દોરો જ Original વાપરો, દોરો કારણ કે વાપરો. માર્કેટમાં ડુપ્લિકેશન અતિશય વધી ગયું છે. અને મેક શ્યોર પ્લીઝ ઓરિજિનલ દોરો જ વાપરો. હું એવું નથી કહેતો કે તમે અહીંયાથી લો, પણ જ્યાંથી લો તમે Original ઓથેન્ટિક દોરો જ ઓરિજિનલ વાપરો, તમારી ઉત્તરાયણ તમારી સારી જાય સારી એના જાય. માટે. અને હા, મેક શ્યોર ચાઇનીઝ દોરો નો, નહીં વાપરો, કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક થ્રેડ ના વાપરતા, પ્લીઝ. કેમ કે મને એમ થાય કે ચાઇનીઝ દોરો વાપરીને કશું હાસિલ નહીં થતું નથી એનાથી. થતું. ઉલટું આવા દોરા સારા વાપરીને તમે Cotton, 100% કોટન cotton. વાપરીને તમે સારી ઉત્તરાયણ ઉજવી શકો છો અને બીજાની આરામથી. ઉત્તરાયણ પણ સારી કરી શકો છો. આરામથી તમે 110% જ્યાંથી પણ દોરો લો, 110% કોટન થ્રેડ જ વાપરજો. પ્લીઝ ચાઇના દોરો કે પ્લાસ્ટિક દોરો નહીં વાપરવાનો. ના વાપરતા. સો યસ, થેન્ક યુ કુશભાઈ અગેન. તમે you. બહુ જ સારા લાઈક નોલેજ આપ્યું મને પણ અને અમારા દર્શકોને પણ. સો યસ, આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. એમનું એડ્રેસ અને નંબર તેમણે તમને કહી દીધું છે. તો અને ઉત્તરાયણ સુધી ઓપન જ હશે ને વેબસાઇટ એમનું? હા, એટલે વેબસાઇટ ઉપર જે સ્ટોક અવેલેબલ છે તમે ડાયરેક્ટ એ ઓનલાઈન ઓર્ડર મળી કરી જશે શકો એ છો. વાળો. જનરલી જે કસ્ટમર છે બધા ઓનલાઈન જ આવશે bablakite.com પરથી. right. Yes. So yes, so ending this vlog here. So yeah, thank you for watching guys. Do like, share and subscribe. It's your Trail with DC signing off.